મહેસાણાના તાવડિયા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે સમાચાર મહેસાણાથી સામે આવ્યા જ્યાં તાવડિયા ગામે મનપાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો મ્યુનિસિપલ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જ્યારે બેનરો પણ લગાવવામાં આવ્યા ત્યારે ડીપી પ્લાન સામે ગામના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનના બદલે એગ્રીકલ્ચર ઝોનની પણ માંગ કરવામાં આવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો જ્યારે 80 મીટર રિંગ રોડ સામે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવ્યા જ્યાં તાવડિયા ગામે મ્યુનિસિપલ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે તાવડિયા ગ્રામ પંચાયત જે છે તે મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ભળેલું છે તેને લઈને હાલ એમએમસીની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા આથી જે છે તે રાજકીય પક્ષોને જણાવવાનું કે અમારા ગામની અંદર પ્રવેશ કરવો નહીં અને ત્યારબાદ એમએમસીમાં જે આડેધડ ડીપી પ્લાન થયા છે રજૂ તેને લઈને હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનો અને જે તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલક છે અને તેને લઈને હાલ જે ગામની અંદર વિરોધ કરવામાં આવે છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે આપણે તેમને પૂછીશું કે ભાઈ શેના કારણે આપ વિરોધ કરી રહ્યા છો અમારા ગામમાં અમારા બધું ખેતીને દૂધ ઉપર આધારિત આ ખેતીને દૂધ છીનવી લેવામાં આવે ને તો મારો ગામ પાયમાલ થઈ જાય બરાબર હવે ખેતી કરતો હોય દૂધ ઉપર તો 10 દિવસે અમારે દૂધનો પગાર આવે આ જો જમીન છીનવી લેવામાં આવે તો 10 તારીખ તો પબ્લિક ખરીદી કરવા પૈસા જ ક્યાંથી લાવશે અને અમારું 7 કરોડનું ટર્નઓવર 12 મહિનાનું તો આ 7 કરોડ રૂપિયા ક્યાંથી લાવીએ અને એમનું જીવન ગુજારશે ખેતીની આવક તો બીજા નંબરની વસ્તુઓ તો આ જમીન છીનવાઈ જાય ને તો અમારું ગામ તો બિલકુલ નિર્બળ અને પાયમાલ થઈ જાય તો અમારી માગણી એટલા માટે કે અમારી જમીન તમારામાં બહુ તાકાત હોય ને બહુ પ્રગતિ કરવી હોય તો ઘર દીઠ 1 વીઘા જમીનવાળાને નોકરી આપો સરકારી અમારી એ મહેનત કરાવી નાથી અહીંયા વધારે મહેનત કરશે અને તમારા કદાચ ગામમાં વધારે દેખાતું હોય તો તમે નોકરી છોડી અને ગામમાં આવો આ જમીન તમને આપીએ અને તમારી જગ્યાઓ અમને આપો તો ખબર પડે કે ખેતી છીનવાઈ જાય તો શું થાય પબ્લિકનું જી ચોક્કસ એક બીજા ખેડૂત છે તેમને પણ આપણે પૂછીએ કે આ જે વિરોધ કરી રહ્યા છો તેને લઈને કેવી વિરોધ એટલા માટે કરી રહ્યા છીએ કે આ જે પગલું અત્યારે સરકાર ભરી રહી છે એ થોડું અન્યાયી લાગે છે એટલા માટે કે નજીકનું ગામ છે જમીન માપું છે પશુપાલન એકલો વ્યવસાય છે હવે એક જ ગામની અંદર અને એક જ સેમની અંદર 5 રોડ નાખે ને એ બહુ મોટા શહેરનો વિકાસ થવો જોઈએ અમે માનીએ છીએ પણ વિકાસ એક જ ગામનો ભોગ લઈને ના કરાય અથવા તો નજીકના 2-4 ગામો હોય એનો ભોગ લઈને ના કરાય એટલે થોડોક રોડ જે છે એમાં જે 40-60ની જે કંઈ સ્કીમો હોય એ ઘટાડો 80 ફૂટના 80 મીટરના રોડની જરૂર નહીં થોડો રોડ નાનો બનાવો અથવા તો આ જ રોડ થોડા દૂર લઈ જાઓ ગામના નજીક છે તો થોડા દૂર લઈ જાઓ એટલે અમારે જે જમીનો જે મુખ્ય ઉત્પાદનવાળી જમીનો છે એ કપાઈ જશે તો ખેડૂતો શું કરશે પશુપાલન તો બંધ થઈ જશે ખેતી થશે નહીં તો પછી આ છોકરાઓ બધા જે નોકરીઓ તો અત્યારે મળતી નહીં હવે એક જીવન આધાર છે અમારો ખેતી એ બંધ થઈ જશે તો પછી અમે કરીશું શું એટલે સરકાર આના વિશે થોડું વિચારે અથવા તો નોકરીઓ આલો ઘરદીઠ અને જમીનો આપવા માટે તૈયાર છીએ ચૂંટણીનો બહિષ્કાર કરે છે ત્યારે બીજા એક ખેડૂત છે તેમને પણ પૂછ્યું આ ચૂંટણીનો જે આપણે બહિષ્કાર કરે છે જો આપની માગ નહીં સંતોષાય તો શું આગામી સમયમાં કરશું જો અમારી આ માગણીઓ નહીં સંતોષાય તો અમે આગામી આવનારી મ્યુનિસિપાલિટીની સ્થાનિક ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું કોઈ પણ રાજકીય પક્ષના કોઈ પણ કાર્યકરને અમે અમારા ગામમાં વિનંતી કરીશું કે પ્રવેશ નહીં કરવો અને પ્રેમથી કહીશું કે ભાઈ અમારો આ પ્રશ્ન ઉકેલો તો જ અમે તમને આવવા દઈશું અને અમે ગોધી ચિંધ્યા આંદોલન કરીશું અને આ સમસ્યા એકલા તાવડિયા ગામની નથી તાવડિયા ટરેટી દેલા ઉચરપી લાખવડ વિરમપુરા દેત્રોજપુરા રામપુરા કુકાસ રૂપાલ સુભાષણ હેડુઆ રાજગર ગિલોસણ નુગર પોચોટ સબખરડા ફતેપુરા પાલોદર કુલ 25 ગામના અસર થાય છે 25 ગામના આ જ પ્રકારની તકલીફ થવાની છે બીજી વાત કે અમારા ગામની પાછળ રિંગ રોડ પછી ઇકોનોમિક ઝોન આપેલો છે હવે ઇકોનોમિક ઝોનના કારણે અમારી જમીનો છીનવાઈ જવાની અહીંયા ધંધા રોજગાર ઉદ્યોગોવાળા મોટા ઉદ્યોગોવાળા આવવાના તો અમારા ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો અમારી રોજીનું શું તો ઇકોનોમિક ઝોન પણ
ઘટાડવામાં આવે. અમુક ગામડામાં ભેદભાવ રાખી અને ટોટલી એગ્રીકલ્ચર ઝોન આપવામાં આવ્યો. દાખલા તરીકે લાખવડ, પોચોટ, જો ખેતી પણ ઓછી થાય છે અને ત્યાં પશુપાલન પણ નથી પોચોટમાં, તો ત્યાં એમને એગ્રીકલ્ચર ઝોન આપવામાં આવ્યો. અમે 95% ખેતીવાળા ગામ છીએ, તો અમારા ત્યાં 60% ઇકોનોમિક ઝોન નાખવામાં આવ્યો, ઇન્ડસ્ટ્રીયલ ઝોન. તો આવો ભેદભાવ પણ કેમ? એટલે અમારા તરફ જે પૂર્વનો ભાગ છે એના તરફ ઉપકેશ કરવામાં આવી છે. અને 80 મીટરના રોડની કોઈ જરૂર નહીં. સરકાર આ રોડ આરએનબીના અંડરમાં રહી અને બહાર મહાનગરપાલિકાની હદથી દૂર લઈ અને પણ આ રિંગ રોડ કાઢી શકે છે. પણ સરકારને વળતર ના આપવું પડે એટલા માટે મહાનગરપાલિકાની હદમાં નોખ્યો એવું અમને પ્રતીત થાય છે. તો આ 80 મીટરના રિંગ રોડ, 30 મીટરના રિંગ રોડ, આ બધા રોડ નાબૂદ કરવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે. નહીં તો અમે આગામી આવનારી બધી ચૂંટણીઓનો વિરોધ કરીશું. ચોક્કસ જે તાવડિયા ગ્રામજનો હતા તેમને લઈને જે રોડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. જે આગામી સમયની જે ચૂંટણીઓ આવશે તેમાં પણ વિરોધ કરવામાં આવશે અને ગામમાં કોઈને પ્રવેશ પણ નહીં આપવામાં આવે. તે રીતના બેનરો, પોસ્ટરો મારી ગામમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારવામાં આવે છે. અને જે કહેવાય કે જો આ રોડ દૂર નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે વિરોધ કરવામાં રહીશું. ચાલો, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા.